પોરબંદરના બગવદર ગામે 2 દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિ દ્વારા જાહેરમાં થપ્પડ મારવામાં આવે છે, ટીકાપાટુનો માર મારવામાં આવે છે અને પિસ્તોલ બતાડીને સામેવાળા વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે। આ સમગ્ર કેસમાં પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને જેલ હવાલે પણ કરવામાં આવે છે। આ કેસ જોઈએ તો વર્ષ 2021માં પોરબંદરના વીર ભનોની ખાંભી નજીક ડબલ મર્ડરની ઘટના બને છે, જેમાં ફરિયાદી વનરાજ કેસવાલા છે। આ વનરાજ કેસવાલાએ 2 દિવસ પહેલા બગવદરમાં જે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તેમાં દિવ્યેશ ઓડેદર નામનો એક વ્યક્તિ હતો, તેને થપ્પડ મારવામાં આવે છે અને ત્યારબાદ ટીકાપાટોનો માર મારવામાં આવે છે જૂના બંદૂકમાં। વાત એવી છે કે કોર્ટમાં જ્યારે દિવ્યેશ અને રામ ચૌહાણ નામનો વ્યક્તિ સાથે છાપુ વાંચતા બેસતા હતા, આ દરમિયાન વનરાજ કેસવાલા નામનો જે વ્યક્તિ છે ત્યાંથી નીકળે છે અને વનરાજને ત્યાંથી તે નજરઅંદાજ કરે છે। તેના કારણે ક્યાંક બંદૂકમાં વનરાજ દાજ રાખે છે અને લગ્ન પ્રસંગમાં 2 દિવસ પહેલા બગવદરમાં દિવ્યેશ ઓડેદરાને માર મારે છે। રામ ચૌહાણ એ જ વ્યક્તિ છે જેને જે ભનોની ખાંભી નજીક જે મર્ડર થયું હતું તેમાં આરોપી તરીકે વનરાજ કેસવાલાએ રામ ચૌહાણનું નામ આપ્યું હતું। રામ ચૌહાણની સાથે જ દિવ્યેશ ઓડેદર નામનો શખ્સ બેઠેલો હતો, તેના બંદૂકમાં આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાઈ રહ્યું છે। ત્યારે હાલ તો બગવદર પોલીસ સ્ટેશન દ્વારા જે વનરાજ કેસવાલા નામનો જે શખ્સ છે તેની ધરપકડ કરવામાં આવે છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યારબાદ તેને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવે છે। આ રીતે જે વનરાજ કેસવાલા નામનો જે શખ્સ છે જાહેરમાં પિસ્તોલ બતાડે છે, ટીકાપાટોનો માર મારે છે, તેને જેલ હવાલે કરવામાં આવે છે અને બગવદર પોલીસ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી રહી છે।